નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 14 જૈવિક અણુ પ્રકરણની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે ગ્લુકોઝના ડી-એલ વિન્યાસ અને ગ્લુકોઝના સ્મોલ ડી અને સ્મોલ વિન્યાસ. એમાં સૌ પ્રથમ ગ્લિસરાલ્ડિહાઇડની વાત કરી તો ગ્લિસરાલ્ડિહાઇડ CH2OH, આ C, આ OH, આ H, આ CH2OH, એટલાનું નામ થાય ગ્લિસરોલ અથવા ગ્લિસરીન. જો એમાંથી અહીંથી હું ઓક્સિજન અહીંથી હાઇડ્રોજન અને અહીંથી હાઇડ્રોજન દૂર કરી દઉં તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બને તો આને ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. શું કહેવાય? ગ્લિસરાલ્ડિહાઇડ. અને ગ્લિસરાલ્ડિહાઇડના આ કાર્બન સાથે ચારે ચાર સમૂહ જુદા છે. અહીં OH સમૂહ છે, અહીં H છે, અહીં CHO છે અને CH2OH છે. તો આ કાર્બન કિરાલ કાર્બન થયો. શું થયું? કિરાલ કાર્બન. જો અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય ને ત્યારે ડી ગ્લિસરાલ્ડિહાઇડ. આનું નામ ગ્લિસરાલ્ડિહાઇડ છે. શું છે? ગ્લિસરાલ્ડિહાઇડ. આનું નામ શું છે? ગ્લિસરાલ્ડિહાઇડ. કિરાલ કાર્બન છે કારણ કે ચારે ચાર સમૂહ જુદા છે. એક OH છે, એક CHO છે, એક H છે અને એક CH2OH છે. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય, OH સમૂહ જમણી બાજુ, જો OH સમૂહ જમણી બાજુ હોય તો ડી ગ્લિસરાલ્ડિહાઇડ. એનું પ્રતિબિંબ આવું થાય CHO. આ તો 3 ડાયમેન્શનમાં હોય. CH2OH, OH આ બાજુ આવશે અને H આ બાજુ આવશે. તો આ કિરાલ થયો. અહીંયા OH છે એ ડાબી બાજુ છે. જો OH ડાબી બાજુ હોય તો એને કેપિટલ L ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. આ કેપિટલ L અને કેપિટલ D એ વિન્યાસ છે, ગોઠવણી. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ હોય તો કેપિટલ D વિન્યાસ. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ ડાબી બાજુ હોય તો L વિન્યાસ. અને સ્મોલ d અને સ્મોલ L એ પરિભ્રમણ માટેની સંજ્ઞા છે. કેવી? પરિભ્રમણ. તો આ પદાર્થ છે પ્રકાશ ક્રિયાશીલ છે. હા, આ કાર્બન સાથે ચારે ચાર સમૂહ જુદા છે એટલે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. જો આના દ્રાવણમાંથી જ્યારે સંમિત એટલે કે ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે આ પદાર્થ છે ધ્રુવીભૂત પ્રકાશના તળનું કોણાવર્તન કરશે, કાં જમણી બાજુ અથવા તો ડાબી બાજુ. જો કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે તો આવા પદાર્થને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. આ કિરાલ કાર્બન છે એટલે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. પણ જમણી બાજુ કોણાવર્તન થશે કે ડાબી બાજુ કોણાવર્તન થશે પ્રાયોગિક રીતે પોલારિમીટરના સાધનની મદદથી નક્કી થાય. પરંતુ પ્રાયોગિક રીતે પોલારિમીટર દ્વારા આ કેપિટલ ડી વિન્યાસ ધરાવતું સંયોજન છે એ ધ્રુવીભૂત પ્રકારના તળનું જમણી બાજુ કોણાવર્તન કરે છે એટલે ડેક્સ્ટ્રો રોટેટરી છે. અને તો આનું પ્રતિબિંબ છે તો આ છે એ કેવું હોય? લીવો રોટેટરી. તો આના જલીય દ્રાવણમાંથી જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે ધ્રુવીભૂત પ્રકારના તળનું ડાબી બાજુ કોણાવર્તન થાય છે એટલે સ્મોલ L. પણ યાદ રાખો, કેપિટલ ડી પ્લસ એટલે સ્મોલ ડી અને માઇનસ એટલે સ્મોલ L. આ કેપિટલ ડી ને પ્લસ કે માઇનસ એટલે કે સ્મોલ ડી કે સ્મોલ L સાથે કોઈ સંબંધ નથી. કેપિટલ ડી વિન્યાસ ધરાવતું સંયોજન સ્મોલ ડી હોઈ શકે અને સ્મોલ L હોઈ શકે એટલે એની સાથે કોઈ સંબંધ નથી. જો ગ્લુકોઝને સાચી રીતે ડી ગ્લુકોઝ નામથી દર્શાવવામાં આવે. આપણે કાલે ગ્લુકોઝનું બંધારણ જોયું અને સાચી રીતે એને કયા નામે ઓળખવામાં આવે? ડી ગ્લુકોઝ નામથી દર્શાવવામાં આવે. અહીં ડી સંજ્ઞાનો સાપેક્ષ વિન્યાસ દર્શાવે છે અને પ્લસ સંજ્ઞા એ અણુનો દક્ષિણ ભ્રમણીય સ્વભાવ દર્શાવે છે. ગ્લુકોઝને ડી પ્લસ ગ્લુકોઝ તરીકે દર્શાવવામાં આવે. ગ્લુકોઝને કયા નામે દર્શાવવામાં આવે? ડી પ્લસ ગ્લુકોઝ. તો ડી શું છે? સાપેક્ષ વિન્યાસ. તો અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ હશે. અગાઉ આપણે બંધારણ દોરશું એટલે ખ્યાલ આવશે આગળ. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ હશે એટલે ડી ગ્લુકોઝનો સાપેક્ષ વિન્યાસ દર્શાવે છે. અને પ્લસ રહ્યો તે અણુનો દક્ષિણ ભ્રમણીય સ્વભાવ બતાવે છે કે એના જલીય દ્રાવણમાંથી જ્યારે પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશ જમણી બાજુ કોણાવર્તન થશે એટલે દક્ષિણ ભ્રમણીયનો પ્લસ બતાવે સંજ્ઞા. આગળ
અહીં ડી અને એલ સંજ્ઞાઓ એક પ્રકાશ ક્રિયાશીલ ભ્રમણ સંજ્ઞા ડી અને એલ સાથે કોઈ સંબંધ નથી. આ કેપિટલ ડી છે ને તો અહીંયા સ્મોલ ડી છે, પ્લસ એટલે સ્મોલ ડી, પણ આ કેપિટલ ડી ને સ્મોલ ડી સાથે કોઈ સંબંધ નથી. કદાચ કેપિટલ ડી વિન્યાસ હોય ને તો એ પદાર્થ ધ્રુવીકૃત પ્રકારના તળનું જમણી બાજુ કોણાવર્તન કરી શકે અથવા ડાબી બાજુ કોઈ પણ દિશામાં કોણાવર્તન કરી શકે, પ્રાયોગિક રીતે નક્કી થાય. એટલે કે કેપિટલ ડી અને એલ એ વિન્યાસ છે અને આ પરિભ્રમણ માટેની સંજ્ઞા છે. આ વિન્યાસને પરિભ્રમણ માટેની સંજ્ઞા સાથે કોઈ સંબંધ નથી. આગળ ડી અને એલ સંજ્ઞાની રજૂઆત કઈ રીતે કરી શકાય? ડી અને એલ સંજ્ઞાઓ ગ્લિસરાલ્ડિહાઇડના માન્ય વિન્યાસની સાપેક્ષ, આની સાપેક્ષ જે તે સંયોજનનો અવકાશીય વિન્યાસ સૂચવે છે. OH સમૂહ જમણી બાજુ હોય તો ડી અને OH સમૂહ ડાબી બાજુ હોય તો એલ. અહીં સંજ્ઞા ડી શું બતાવે છે કે OH સમૂહ મુખ્ય શૃંખલાની જમણી બાજુએ છે. OH સમૂહ મુખ્ય શૃંખલાની કઈ બાજુ? જમણી બાજુ. અને એલ શું સૂચવે છે કે OH સમૂહ મુખ્ય શૃંખલાની કઈ બાજુ છે? ડાબી બાજુ. આમ જે સંયોજનો સહસંબંધ અવકાશ વિન્યાસ પ્લસ સાથે પ્રસ્થાપિત કરી શકાય તેને ડી વિન્યાસવાળા સંયોજનો કહે છે. પ્લસ સાથે પ્રસ્થાપિત એનો સંબંધ કરી શકાય, પણ આની સાથે તો દરેકને એવું જરૂરી નથી. પ્લસ સાથે જો સંબંધ હોય તો એને ડી ગ્લિસરાલ્ડિહાઇડ અને માઇનસ સાથે સંબંધ હોય તો એને શું કહેવાય? એલ ગ્લિસરાલ્ડિહાઇડ. પણ આને માટે તો દરેક માટે કેપિટલ ડી એ સ્મોલ ડી કે સ્મોલ એલ હોઈ શકે, જુદા જુદા. આગળ મોનોસેકેરાઇડ ડી અને એલ વિન્યાસ ગ્લુકોઝ અણુના ઉદાહરણ દ્વારા. હવે ડી અને એલ વિન્યાસ ગ્લુકોઝના અણુના ઉદાહરણ દ્વારા એમાં સૌ પ્રથમ એક ગ્લિસરાલ્ડિહાઇડની સાપેક્ષ નક્કી કરવામાં આવે. મોનોસેકેરાઇડનો વિન્યાસ નક્કી કરવા માટે સૌ પ્રથમ તેને મુખ્ય ક્રિયાશીલ સમૂહ સૌથી દૂરના અસમ કાર્બન પરમાણુને પ્રમાણિત કરેલા ગ્લિસરાલ્ડિહાઇડના બંધારણ સાથે સરખાવવામાં આવે છે. દૂરનો કાર્બન CHO સી આ બાજુ લખું છે CHO સી OH H CH2OH. આનું નામ થાય ગ્લિસરાલ્ડિહાઇડ. શું નામ થાય? શું નામ થાય? ગ્લિસરાલ્ડિહાઇડ. આ કિરાલ કાર્બન સૌથી દૂરના અસમ કાર્બન આ એક જ છે, એટલે દૂરનો કયો કે નજીકનો કયો? ઊભી લાઈનમાં કાર્બનને લખવાનું છે. દૂરના ક્રિયાશીલ સમૂહ કાર્બન સાથે જો OH સમૂહ, આ ભાગ જોવાનો, દૂરનો કાર્બન OH સમૂહ જમણી બાજુ છે તો કેપિટલ ડી. શું આવશે? કેપિટલ ડી. અને આ પોલારિમીટર દ્વારા નોંધાયેલું પરિભ્રમણ પ્લસ છે. બાકીના બંધારણની સરખામણી આની સાથે કરવાની છે. બાકીના બંધારણની સરખામણી આની સાથે, તો ગ્લુકોઝની બંધારણની સરખામણી આની સાથે કરું તો સૌ પ્રથમ ડી ગ્લુકોઝમાં સૌથી દૂરના અસમ કાર્બન OH સમૂહની જમણી બાજુ ગોઠવણ. પહેલા તો બધા કાર્બનને સીધી લાઈનમાં લખી નાખું. ગ્લુકોઝનું બંધારણ CHO સી OH H. ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ડાબી બાજુ OH H સી OH H સી OH H 1 2 3 4 5 અને CH2OH. હવે તમારે ગ્લિસરાલ્ડિહાઇડ સાથે સરખામણી કરવાની છે તો કિરાલ કાર્બન આ છે, આ પણ છે, આ પણ છે, આ પણ છે, પણ ઉપરના કિરાલ કાર્બનને ધ્યાનમાં લેવાના નથી. સૌ પ્રથમ ગ્લુકોઝનું બંધારણ ઊભી લાઈનમાં ઉપરથી નીચે તરફ લખવું, પછી અંતિમ કિરાલ કાર્બનને ધ્યાનમાં રાખી ગ્લિસરાલ્ડિહાઇડ સાથે સરખામણી કરવાની છે. કોની સાથે? ગ્લિસરાલ્ડિહાઇડ સાથે સરખામણી કરવાની છે. ગ્લિસરાલ્ડિહાઇડમાં શું કીધું હતું? OH સમૂહ જમણી બાજુ હોય ને તો ડી ગ્લિસરાલ્ડિહાઇડ. તો અહીંયા પણ OH સમૂહ જમણી બાજુ હોય તો આનું નામ ગ્લુકોઝ છે, તો શું થશે? ડી ગ્લુકોઝ. શું નામ થશે? ડી ગ્લુકોઝ. ફરીથી કાર્બનને સીધી લાઈનમાં લખવાના. કિરાલ કાર્બન ગમે એટલા હોય, ઓકે, કિરાલ કાર્બન ગમે એટલા, ઓક્સિડેશન પામેલ સ્વરૂપને ઉપર, સૌથી ઉપર, કારણ કે આ ઓક્સિડેશન પામેલ સ્વરૂપ હોય. દાખલા તરીકે આલ્કોહોલ હોય તો એમાં તો ઓક્સિડેશન પામીને થયેલું છે આલ્ડિહાઇડ, તો હાઇડ્રોજન દૂર છે તો ઓક્સિડેશન પામેલ સ્વરૂપ સીધી લાઈનમાં લખવાના છે. કિરાલ કાર્બનની 4 છે, પણ અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ હોય તો કેપિટલ ડી. પોલારિમીટર દ્વારા નોંધાયેલું પરિભ્રમણનું પ્લસ છે. કેવું છે? પ્લસ. એટલે ડી પ્લસ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે. આની સરખામણી કોની સાથે કરી? ગ્લિસરાલ્ડિહાઇડ સાથે. તો બધા બંધારણની સરખામણી એની સાથે કરી છે. ફ્રુક્ટોઝની વાત કરી તો CH2OH. ફ્રુક્ટોઝની અંદર કીટોન હોય. ત્રીજા નંબરના કાર્બન ઉપર OH ડાબી બાજુ, આ H. ચોથો કાર્બન જમણી બાજુ OH ડાબી બાજુ H. પાંચમો કાર્બન જમણી બાજુ OH ડાબી બાજુ H. છઠ્ઠો કાર્બન CH2OH. આનું નામ શું થાય? ફ્રુક્ટોઝ. શું નામ થશે?
ફ્રુક્ટોઝ. હવે અહીંયા કિરાલ કાર્બન આ 1 છે, આ 2 અને 3. એમાં અંતિમ કિરાલ કાર્બન આ છે, છેલ્લો. એ ભાગની કોની સાથે સરખામણી કરવાની છે? ગ્લિસરાલ્ડિહાઇડ સાથે. અહીં OH જમણી બાજુ હતું તો ડી કીધું, તો અહીંયા પણ OH જમણી બાજુ છે, તો ડી ફ્રુક્ટોઝ કહેવાય. શું કહેવાય? ડી ફ્રુક્ટોઝ. પોલારીમીટર દ્વારા નોંધાયેલું પરિભ્રમણ આનું છે, એ માઇનસ છે. આ પદાર્થ છે ધ્રુવીભૂત પ્રકારના તળનું ડાબી બાજુ ગુણાવર્તન કરી શકે. તો એનો અર્થ એવો કે કેપિટલ ડી વિન્યાસ ધરાવતું સંયોજન પ્લસ પરિભ્રમણ જ કરે એવું જરૂરી નથી. કેપિટલ ડી વિન્યાસ ધરાવતું સંયોજન માઇનસ પરિભ્રમણ પણ કરી શકે. હવે આગળ, ડી પ્લસ ગ્લુકોઝ અણુમાં સૌથી દૂરના અસમ કાર્બન. આ 1 2 3 4 અસમ કાર્બન છે, કિરાલ કાર્બન. એમાં સૌથી દૂરના અસમ કાર્બન પર OH સમૂહ જમણી બાજુએ ગોઠવાયેલો છે. OH સમૂહ કઈ બાજુ છે? જમણી બાજુ. એટલે એને ડી ગ્લુકોઝ કહેવાય. પણ એ સરખામણી કોની સાથે કરી? એને ડી પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડની સાપેક્ષમાં તે ડી વિન્યાસ ધરાવે છે તેમ નક્કી કરી શકાય. એવું કે છે અહીં OH જમણી બાજુ છે, તો એ કોની સાપેક્ષ નક્કી થયું? ડી પ્લસની સાપેક્ષ આ ડી ગ્લિસરાલ્ડિહાઇડ તરીકે, ડી ગ્લિસરાલ્ડિહાઇડની સાપેક્ષ આ ડી ગ્લુકોઝ તરીકે નક્કી કરવામાં આવેલો છે. એટલે ગ્લિસરાલ્ડિહાઇડની સાપેક્ષ અન્ય સંયોજનના વિન્યાસ નક્કી કરી શકાય. તદુપરાંત મોનોસેકેરાઇડનું અવકાશીય બંધારણ એવી રીતે લખવામાં આવે છે કે જેના કાર્બન પરમાણુની મુખ્ય શૃંખલા આ 6 કાર્બન વાળી એને ઊભી લાઈનમાં લખવાની છે. કઈ લાઈનમાં લખવાની? ઊભી લાઈનમાં 6 કાર્બન લખ્યા. ઊભી લાઈનમાં ઉપરથી નીચે તરફ, ઉપરથી નીચે એટલે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એને ઉપર લખવું. અહીંયા CHO અને અહીં કોણ છે? કીટોન. તો ઉપરની તરફ લખવું. સૌથી વધુ ઓક્સિડેશન પામેલ એટલે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ, સમૂહયુક્ત કાર્બન શૃંખલાની ટોચ પર ઓક્સિડેશન પામેલ સ્વરૂપ આ કીટોન અને આલ્ડિહાઇડ. એટલે ટૂંકમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ જે હોય, આલ્ડિહાઇડ હોય કે કીટોન હોય, એને ઉપરની તરફ લખવું, બાકીના સમૂહને નીચેની તરફ. અહીં ડી અને એલ સંજ્ઞા એક ગ્લુકોઝ અણુમાં માત્ર સૌથી નીચેના કિરાલ કાર્બન પરમાણુને ધ્યાનમાં લેવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, આ કેપિટલ ડી લખ્યું છે ને, એ માત્ર છેડાના કાર્બન સાથે જોડાયેલા OH સમૂહને જ ધ્યાનમાં લીધેલા છે. અહીંયા ત્રીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ ડાબી બાજુ છે, એને હિસાબે એલ નથી લખવાનું. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલા, છેડાના કિરાલ કાર્બન સાથે જોડાયેલા OH સમૂહને જ ધ્યાનમાં લેવાના છે, ઉપરના નહીં. એટલે ડી કીધું છે. ઉપરનો તો અહીંયા ડાબી બાજુ, તો એલ નથી કહેવાનું. ઉપરનાને ધ્યાનમાં લેવાના નથી. તે સિવાયના અન્ય કાર્બન સ્ટાર એટલે કે કિરાલ કાર્બન પરમાણુને ધ્યાને લેવામાં આવતા નથી. આગળ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ગ્લુકોઝનું સરળ શૃંખલાવાળું બંધારણ નીચેના ગુણધર્મો સમજાવી શકાતું નથી. આપણે અગાઉ ગ્લુકોઝનું સરળ શૃંખલા બંધારણ વિશે 6 મુદ્દાઓ જોયા હતા. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે. ગ્લુકોઝમાં 6 કાર્બન રેખીય શૃંખલામાં ગોઠવાયેલા છે. ગ્લુકોઝમાં એક છેડે પ્રાથમિક આલ્કોહોલ સમૂહ છે, એની સાબિતી HNO3 ના ઓક્સિડેશન દ્વારા મેળવી હતી. ગ્લુકોઝમાં 5 OH સમૂહ છે, એની સાબિતી એસિટિક એનહાઇડ્રેટની હાજરીમાં જોયું હતું. ગ્લુકોઝમાં કાર્બોનિલ સમૂહની હાજરી આલ્ડિહાઇડ સમૂહની હાજરી બ્રોમિન જળની હાજરીમાં ચેક કરી હતી. અને કાર્બોનિલ સમૂહની હાજરી સાયનોહાઇડ્રીન અને હાઇડ્રોક્સિલેમાઇન દ્વારા જોઈ હતી. અને ત્યાર એટલા બધા પુરાવાના આધારે ગ્લુકોઝનું સરળ શૃંખલાવાળું બંધારણ રજૂઆત કર્યું હતું. પણ તેમ છતાં આપણું ગુણધર્મ સમજાવી શકાતું નથી. જો એ ગુણધર્મ નથી સમજાવી શકાતું તો એનો અર્થ એવો કે ગ્લુકોઝનું બંધારણ સરળ શૃંખલાવાળું નહીં, પરંતુ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ હોવું જોઈએ. ક્યાં ગુણધર્મ નથી સમજાવી શકતો? તેમાં CHO સમૂહ છે, ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ છે, આપણે સાબિત કર્યું. તેમ છતાં સ્કીપ કસોટી આપતું નથી. કારણ કે સ્કીપનો પ્રક્રિયા હોય ને, સ્કીપનો પ્રક્રિયા તો એ આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા આપે છે. તો ગ્લુકોઝમાં CHO સમૂહ હોવા છતાં એની સાથે પ્રક્રિયા આપતું નથી. આગળ, તેમાં CHO સમૂહ છે, ગ્લુકોઝમાં CHO છે, તેમ છતાં NaHSO3 સાથે યોગશીલ નિપજ આપતું નથી, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. કારણ કે આલ્ડિહાઇડ અને કીટોન બંને સાથે NaHSO3 યોગશીલ પ્રક્રિયા આપે છે. તો ગ્લુકોઝમાં CHO સમૂહ છે, તો આની સાથે પ્રક્રિયા આપતું હોવું જોઈએ, પણ પ્રક્રિયા આપતું નથી. તો એના બંધારણમાં કંઈક ફેરફાર હોવો જોઈએ. બીજું, આલ્ડિહાઇડ હોય ને, આલ્ડિહાઇડ તો NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ઓક્સાઇડ નિપજ આપે. તો ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન NH2OH સાથે પ્રક્રિયા આપતું નથી, જે CHO સમૂહની
ગેરહાજરી સૂચવે છે. તો એવું કહે છે ગ્લુકોઝની અંદર CHO સમૂહ છે તેમ છતાં આ પ્રક્રિયા આપવું જોઈએ, નથી આપતું તો એનો અર્થ એવો કે એની અંદર CHO કેવો હોવો જોઈએ? ગેરહાજર હોવો જોઈએ. કેવો? ગેરહાજર. એટલે કે છે પણ ચક્રીય બંધારણ બની જાય તો પછી મુક્ત CHO સમૂહ ન હોય. મુક્ત છે પણ એ ચક્રીય બંધારણ બનાવી નાખે. એટલે મુક્ત CHO સમૂહની ગેરહાજરી બતાવે છે. એટલે મુક્ત શૃંખલાવાળું બંધારણ નહીં, પરંતુ કેવું હોવું જોઈએ? ચક્રીય હોવું જોઈએ. આપણે જોશું આગળ. ગ્લુકોઝ બે જુદા જુદા સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે. ગ્લુકોઝ છે એવું કીધું કે મુક્ત CHO નથી અને બે જુદા સ્વરૂપે જોવા મળે છે, એક આલ્ફા ગ્લુકોઝ અને એક બીટા ગ્લુકોઝ. તો આલ્ફા ગ્લુકોઝ કઈ રીતે મેળવવામાં આવે? ગ્લુકોઝ ડી ગ્લુકોઝ એમાંથી આલ્ફા ગ્લુકોઝ જોતું હોય તો ગ્લુકોઝનું આલ્ફા સ્વરૂપ ગ્લુકોઝના દ્રાવણને ડી ગ્લુકોઝ હોય એના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવી અને સ્ફટિકીકરણ કરવામાં આવે છે. પહેલાં શું કરવાનું? પાણી લેવાનું, એમાં શું ઉમેરવાનું? ગ્લુકોઝ. પાણીમાં શું કરવાનું? દ્રાવ્ય કરવાનું. ગ્લુકોઝને પાણીમાં દ્રાવ્ય કરી સાંદ્ર બનાવવાનું છે. એટલે વધારે પ્રમાણમાં ગ્લુકોઝને પાણીમાં ઉમેરી અને પછી 303 કેલ્વિન તાપમાને ઉકાળવાનું. 303 કેલ્વિન તાપમાને ગરમ કરશો, પછી સામાન્ય તાપમાને ઠંડો પડવા દેશો, એટલે ગ્લુકોઝ છે એ આલ્ફા ગ્લુકોઝમાં રૂપાંતર થાય. તો આલ્ફા ગ્લુકોઝ કઈ રીતે મેળવી શકાય? ગ્લુકોઝને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવી અને સ્ફટિકીકરણ, એટલે સામાન્ય તાપમાને ઠંડો પડવા દો તો ગ્લુકોઝ શેમાં ફેરવાય? આલ્ફા સ્વરૂપમાં ફેરવાય. બીટા ગ્લુકોઝ કઈ રીતે મેળવી શકાય? ગ્લુકોઝના દ્રાવણને 371 કેલ્વિન તાપમાને ગરમ અને સંતૃપ્ત, અહીંયા સાંદ્ર બનાવવાનું છે. સાંદ્ર એટલે વધારે પ્રમાણમાં ખાંડ ઉમેરવાની છે. અને અહીંયા સંતૃપ્ત એટલે કે તમારે જ્યાં સુધી ખાંડ ન ઓગળે, એટલે કે ખાંડ ઓગળતી બંધ થાય ત્યાં સુધી ઓગળવાનું. અહીં ખાંડનું સાંદ્ર દ્રાવણ છે, એટલે વધારે પ્રમાણમાં ખાંડ છે. અને અહીંયા સંતૃપ્ત એટલે તમે વધારે ઉમેરશો તો ઓગળશે નહીં, એટલે સંતૃપ્ત દ્રાવણ. અને આના કરતાં અહીં તાપમાન વધારે છે એટલે ગરમ દ્રાવણ છે. અને ઠંડુ પડવા દેશો એટલે સ્ફટિકીકરણ થઈ અને બીટા ગ્લુકોઝ તમને મળશે. બીટા ગ્લુકોઝ કઈ રીતે મેળવી શકાય? ગરમ અને સંતૃપ્ત દ્રાવણને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવાનો, 71, પછી સ્ફટિકીકરણ કરો એટલે બીટા સ્વરૂપ મળે. અને આલ્ફા સ્વરૂપ 303 કેલ્વિન તાપમાને સાંદ્ર ગ્લુકોઝના જલીય દ્રાવણનું સ્ફટિકીકરણ કરતા આલ્ફા સ્વરૂપ મળશે. તો સૌ પ્રથમ ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણનો ખ્યાલ હોય. C ડબલ બંધ O આ H એટલે CHO, C OH H C. ત્રીજા નંબરના કાર્બન ઉપર હોય ડાબી બાજુ OH H C OH H C OH H અને CH2OH. આ એક પહેલો કાર્બન, આ બીજું, આ ત્રીજું, આ ચોથું કાર્બન, આ પાંચમું કાર્બન અને આ છઠ્ઠો કાર્બન. આનું નામ થાય ગ્લુકોઝ. શું નામ થાય? ગ્લુકોઝ. હવે ગ્લુકોઝમાં કેટલામો કાર્બન કાર્બોનિલ કાર્બન છે? કાર્બોનિલ કાર્બન એટલે કે કાર્બન સાથે ઓક્સિજન ડબલ બંધથી જોડાયા. તો ગ્લુકોઝમાં પહેલો કાર્બન કાર્બોનિલ કાર્બન છે. કેટલામો કાર્બન? પહેલો. એક બંધારણ વધારે લખું છું. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ છે તો ડી, અને પોલારીમીટર દ્વારા નોંધાયેલું પરિભ્રમણ પ્લસ એટલે ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. શું કહેવાય? ડી પ્લસ ગ્લુકોઝ. એટલું યાદ રાખો. એક પેલા કાર્બન ઉપર કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ તૂટવાનો છે. પેલા કાર્બન ઉપર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવાનો છે, અને પાંચમા કાર્બન ઉપર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવાનો છે. પાંચમા કાર્બન ઉપર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવાનો છે. હવે જોજો, આ કાર્બન, આ ઓક્સિજન, આ H, અહીંયાથી બંધ તૂટ્યો તો એક કાર્બનની સંયોજકતા ખાલી પડી ને એક ઓક્સિજનની. એમાં આ ઓક્સિજન સાથે હાઇડ્રોજન હતો ને અહીંયા આવ્યું આ H. ઓકે, બાકી એમને લખી નાખું છું C OH H C H OH C OH H C H અને CH2OH. નામ છે એમનું મત રાખું છું. D પ્લસ ગ્લુકોઝ, D પ્લસ ગ્લુકોઝ, D પ્લસ ગ્લુકોઝ. ધ્યાન રાખજો, એક પહેલા કાર્બન ઉપર કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટ્યો તો બે સંયોજકતા ખાલી પડી, એક કાર્બનની અને એક ઓક્સિજનની. પાંચમા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન વચ્ચે અને હાઇડ્રોજન વચ્ચે બંધ તૂટ્યો તો હાઇડ્રોજન છે ને
એ ઓક્સિજન પાસે વહ્યું, હાઇડ્રોજન ઓક્સિજન, તો એ ઓક્સિજનની સંયોજકતા ખાલી છે ને કાર્બનની ખાલી, એક ઓક્સિજનની ખાલી છે, અહીંયા ઓક્સિજન અહીંયા હતો ને અહીં વચ્ચે લખું છું, ક્યાં લખું? વચ્ચે. તો આવું બંધારણ થયું, ચક્રીય બંધારણ થઈ ગયું. કેવું બંધારણ થઈ ગયું? ચક્રીય. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. ચક્રીય બંધારણ થયું. અને હવે આ કાર્બન રહ્યો ને, આ કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. એનોમેરિક કાર્બન. એનોમેરિક કાર્બન એને કહેવાય. એનોમેરિક કાર્બન કોને એને કહેવાય કે આ કાર્બન સાથે મુક્ત શૃંખલાવાળા બંધારણની અંદર જે કાર્બોનિલ કાર્બન હોય, આ કાર્બનને કાર્બોનિલ કાર્બન કહેવાય. કાર્બોનિલ કાર્બન. કાર્બોનિલ કાર્બન કોને કહેવાય? કાર્બન સાથે ઓક્સિજન ડબલ બંધ હોય એવા કાર્બનને કાર્બોનિલ કાર્બન કહેવાય. તો પહેલા જ કાર્બન ઉપર કાર્બોનિલ કાર્બન છે અને ચક્રીય બંધારણની અંદર હવે ઈ કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. અને એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય, એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય તો એને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. આ આલ્ફા અને બીટા એ પહેલા કાર્બન ઉપરથી અલગ પડે છે. એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ હોય તો આલ્ફા અને જે ઈ જ OH ડાબી બાજુ હોય તો બીટા. પણ એ સતત રૂપાંતરિત હોય. પાછું આ બંધ તૂટી જાય, આ બંધ તૂટે, H અહીંયા આવે, પાછું હતું એમનું બંધારણ થઈ જાય. C ડબલ બંધ OH C, આ કાર્બન C OH H C H OH C OH H અને C H CH2OH. હવે ધ્યાન આપજો અહીં ખાસ, આ બંધ તૂટી ગયો, આ બંધ તૂટી ગયો, તો ઓક્સિજનની સંયોજકતા ખાલી પડી, કાર્બનની બે વચ્ચે ડબલ બંધ. ઓકે, પછી હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે વહી આવશે, એટલે OH હતું એમનું D પ્લસ ગ્લુકોઝ. શું થયું? D પ્લસ ગ્લુકોઝ. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ છે એટલે D. પોલારિમીટર દ્વારા નોંધાયેલું પરિભ્રમણ પ્લસ. આલ્ફા બીટા ન લખી શકાય કારણ કે મુક્ત શૃંખલાવાળું બંધારણ છે. પાછું એવું જ થાય અને એ આલ્ફા સ્વરૂપ છે એ બીટા સ્વરૂપમાં રૂપાંતર થાય. પાછો બંધ તૂટે, હાઇડ્રોજન અહીં આવે પણ એ પાછો આ બધું જોડાઈ જશે. આલ્ફા સ્વરૂપ છે એ શેમાં રૂપાંતર થઈ જશે? બીટામાં. તો પહેલા 5 6 કાર્બન લખી નાખો, 1 2 3 4 5 અને 6 CH2OH. હવે ધ્યાન રાખજો ખાસ, આ કાર્બન ઉપર અહીંયા H, બાકી એમનો OH H, અહીંયા H OH, અહીંયા OH H. ફેર શું પડશે? આલ્ફા સ્વરૂપ હતું એ બીટા સ્વરૂપમાં ફેરવાઈ જશે. આલ્ફા સ્વરૂપ શેમાં ફેરવાઈ જશે? બીટા. તો એનોમેરિક કાર્બન આ છે, OH સમૂહ જમણી બાજુ જોડાયેલો છે આલ્ફા, એ OH ડાબી બાજુ હોય તો બીટા. એટલો જ ફેર છે, ધ્યાન રાખજો ખાસ ખાસ અને ખાસ. હજી ઓક્સિજન ઘટે છે. આ કેપિટલ ડી એનો ફેરફાર ક્યાં હતો? 5મા કાર્બન ઉપરથી લખેલું, આમાં નહીં ખબર પડે. હવે આ પ્લસ ક્યાંથી લખેલું? પોલારિમીટરથી. આ આલ્ફા ક્યાંથી લખેલું? એનોમેરિક કાર્બન ઉપરથી. એનોમેરિક કાર્બન કોને કહેવાય? મુક્ત શૃંખલાવાળા બંધારણમાં જે કાર્બોનિલ કાર્બન હોય એ ચક્રીય બંધારણની અંદર શું કહેવાય? એનોમેરિક કાર્બન. અને ચક્રીય બંધારણની અંદર શું કહેવાય? એનોમેરિક કાર્બન. તો એનોમેરિક કાર્બન સાથે OH સમૂહ જમણી બાજુ તો આલ્ફા સ્વરૂપ, એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ ડાબી બાજુ. એનોમેરિક કાર્બન છે, આ 1 આ 2 આ 3 આ 4 5 અને 6. OH સમૂહ ડાબી બાજુ તો બીટા ડી પ્લસ ગ્લુકોઝ. શું કહેવાય? બીટા ડી પ્લસ ગ્લુકોઝ ડાબી બાજુ. આ કયો કાર્બન થાય? એનોમેરિક કાર્બન. OH સમૂહ કઈ બાજુ છે? જમણી બાજુ. આગળ ગ્લુકોઝની રાસાયણિક વર્તણૂક તેના ખુલ્લી શૃંખલાવાળા બંધારણ વડે સમજાવી શકાતી નથી. આપણે ઘણા ગુણધર્મ સ્કીટના પ્રક્રિયક સાથે CHO સમૂહ હોવા છતાં પ્રક્રિયા નથી આપતું, NaHSO3 સાથે પ્રક્રિયા નથી આપતું, NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા પણ આપતું નથી. તો એ ખુલ્લી શૃંખલાવાળા બંધારણ વડે સમજાવી શકાતું નથી, એના માટે ચક્રીય બંધારણ રજૂ કર્યું. આ સમસ્યાનું નિરાકરણ અર્થે એવું બંધારણ રજૂ કરવામાં આવ્યું કે C5માં, એટલે કે જેમાં 5મા કાર્બન પરનો એક OH સમૂહ, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, 5મો અને છઠ્ઠો, 5મા કાર્બન ઉપર OH સમૂહ અને CHO સમૂહ સાથે જોડાઈને હેમી એસિટાલ બંધારણ ધરાવે છે. શું બનાવે છે? હેમી એસિટાલ. હેમી એટલે અડધું અને એસિટાલ ક્યારે બને? જો ઇથર બને ને,
એક ઇથર બનતો હોય ને તો એને એસિટાલ કહેવાય, અને બે ઇથર બને તો જેમ એસિટાલ. તો 5મા કાર્બન ઉપર OH અને આલ્ડિહાઇડ સમૂહ, 5મા કાર્બન પરનો એક OH સમૂહ અને CHO સાથે જોડાઈને હેમી એસિટાલ બંધારણ ધરાવે. હવે જોજો, આલ્ડિહાઇડ નો બંધ તૂટે એટલે બે સંયોજકતા ખાલી પડશે, એક અહીંયા અને એક અહીંયા. ઓકે, 5મા કાર્બન ઉપર ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ તૂટશે, તો હાઇડ્રોજન છે અહીંયા, હાઇડ્રોજન અહીં, તો ઓક્સિજનની સંયોજકતા ખાલી પડી અને કાર્બનની ખાલી પડી, ઓક્સિજનની સંયોજકતા ખાલી પડી અને કાર્બનની ખાલી પડી. તો ઓક્સિજન અહીંયા લખવા કરતા હું વચ્ચે લખું, સારું લાગશે. તો ઇથર બની ગયું, તો કાર્બન, ઓક્સિજન અને કાર્બન, તો ઇથર બન્યો. અને જો ઇથર બનતો હોય, ઇથર અને આલ્કોહોલ બે ભેગા હોય તો એને એસિટાલ કહેવાય. ઇથર અને આલ્કોહોલ, તો આલ્કોહોલ અને ઇથર જો બે ભેગા હોય તો એને એસિટાલ કહેવાય. પણ એક જ છે ઇથર, એટલે હેમી એસિટાલ બંધારણ ધરાવે. આગળ, આ બંધારણમાં ગ્લુકોઝ 6 સભ્યો, ટોટલ ચક્રની અંદર 6 સભ્ય છે. જો આ ચક્રની અંદર 6 સભ્ય છે. કાર્બન કેટલા છે? એક કાર્બન 12 છે. 1 2 3 4 5 અને આ 6. ફરીથી 1 2 3 4 5 6. ચક્રની અંદર 6 સભ્ય છે. એમાં કાર્બન કેટલા છે? 1 2 3 4 5 અને એક ઓક્સિજન. ગ્લુકોઝના ચક્રીય બંધારણની અંદર ટોટલ 6 સભ્યવાળું ચક્રીય બંધારણ છે. એમાં 5 કાર્બન છે અને એક ઓક્સિજન વાળું વલય બનાવે છે. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કેટલા સભ્યોનું બનેલું છે? 6. એમાં 5 શું છે? કાર્બન, અને એક શું છે? ઓક્સિજન વાળું વલય બનાવે છે. જેમાં C5 પર રહેલો OH સમૂહ વલય બનાવવામાં ભાગ લે છે. હવે 5મા કાર્બન ઉપર OH નથી, કારણ કે એને ક્યાં આલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરી અને વલય બનાવવામાં ભાગ લીધો છે. ધ્યાન રાખજો, 5મા કાર્બન ઉપર OH સમૂહ હતો, એને વલય બનાવવામાં ભાગ લીધો છે. આગળ, અહીં વલય બંધારણમાં ગ્લુકોઝના મુક્ત CHO સમૂહની ગેરહાજરી બતાવે છે. હવે જોવો, મુક્ત CHO સમૂહ છે ના. આલ્ડિહાઇડ અને 5મા નંબરના કાર્બન ઉપર રહેલો OH સમૂહે આ વલય બનાવવામાં, ચક્રીય બંધારણ બનાવવામાં ભાગ લીધો, એટલે મુક્ત આલ્ડિહાઇડ સમૂહ નથી. અને મુક્ત આલ્ડિહાઇડ સમૂહ ન હોવાને કારણે એ સ્કિટના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતું નથી, NHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા નથી આપતું, અને NH2OH એટલે કે હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પણ પ્રક્રિયા આપતું નથી. કારણ કે મુક્ત આલ્ડિહાઇડની ગેરહાજરી. તેથી ગ્લુકોઝનું બંધારણ મુક્ત શૃંખલાવાળું નહીં, પરંતુ કેવું હોવું જોઈએ? ચક્રીય હોવું જોઈએ. કારણ કે ચક્રીય બંધારણ છે તો આલ્ડિહાઇડ સમૂહ ગેરહાજર બતાવે છે, કારણ કે એને ભાગ લઈ લીધો ચક્રીય બંધારણ બનાવવામાં. આલ્ડિહાઇડ અને 5મા નંબરના કાર્બન ઉપર OH ચક્રીય બંધારણ બનાવવામાં ભાગ લઈ લીધો, એટલે મુક્ત CHO સમૂહની ગેરહાજરી છે, એટલે અમુક પ્રક્રિયાઓ આપતું નથી. એના ઉપરથી સાબિત થઈ જાય કે ગ્લુકોઝનું બંધારણ ચક્રીય હોવું જોઈએ. વલય બંધારણમાં ગ્લુકોઝમાં મુક્ત CHO સમૂહની શું બતાવે છે? ગેરહાજરી. એમાં નથી જોવું. આગળ, ગ્લુકોઝના બે બંધારણો છે, આલ્ફા અને બીટા, કઈ બાબતમાં જુદા પડે? બંધારણો માત્ર C1 પર રહેલા OH સમૂહના સાપેક્ષ વિન્યાસ પર રહેલા છે. C1 ને એનોમેરિક કાર્બન કહે છે. આ C1 પહેલો કાર્બન છે, એને શું કહેવાય? એનોમેરિક. બીજી વાર બંધારણ તમારે નથી લખવાનું, એકવાર અગાઉ દોર્યું આવી ગયું. પેલા કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. હકીકતમાં તો એ શું છે? એવું કે છે, જે હકીકતમાં ખુલ્લા એટલે કે મુક્ત શૃંખલાવાળા બંધારણમાં જે આલ્ડિહાઇડનો કાર્બન હતો ને, એ ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહેવાય. અહીં પેલો કાર્બન એનોમેરિક છે, કારણ કે એ મુક્ત શૃંખલાવાળા બંધારણમાં પહેલો જ કાર્બન શું હતો? આલ્ડિહાઇડ. આલ્ફા અને બીટા સ્વરૂપ એનોમેરિક કાર્બનથી જુદા પડે. એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ, તો આલ્ફા. એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ ડાબી બાજુ, તો બીટા તરીકે ઓળખવામાં આવે. આગળ, જે ગ્લુકોઝના બે બંધારણ આપેલા છે, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ, એ ગ્લુકોઝના ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવાય. એ ફરીથી દોરવાના નથી. હવે ગ્લુકોઝના હાવર્સ પ્રક્ષેપ સૂત્ર દોરવા છે. પ્રક્ષેપ એટલે રેશો, પ્રતિબિંબ. હાવર્સ પ્રક્ષેપ એ પાયરેનને મળતું આવે છે. કોને મળતું આવે? પાયરેન. હું પાયરેનનું બંધારણ દોરું છું. પહેલાં તો છે ને બેન્ઝીન રિંગ દોરતું, બેન્ઝીન રિંગ, અને કે સોરી સાયક્લોહેક્સેન, અને શું કહેવાય? સાયક્લોહેક્સિન અને સાયક્લોહેક્સાડાઇન. અને અહીંયા એક કાર્બનની જગ્યાએ ઓક્સિજન મૂકી દઉં, એક કાર્બનની જગ્યાએ ઓક્સિજન, આને કહેવાય પાયરેન. શું કહેવાય? પાયરેન. અથવા એને હું આ રીતે દર્શાવી શકું, બે એક જ છે, કોઈ પણ પ્રકારનો ફેર નથી. એક પાઈ બનાવ્યા અને એક પાઈ બનાવ્યા, એક જ છે. આને પણ પાયરેન જ કહેવાય. ટોટલ 6 સભ્યનું
ચક્રીય બંધારણ છે. પાયરેન છે 6 સભ્યનું ચક્રીય બંધારણ છે. એમાં 6 સભ્યમાં કોણ છે? કાર્બન 1 2 3 4 ને 5. 5 કાર્બન પ્લસ 1 ઓક્સિજન. આ ચક્ર છે એની અંદર કાર્બન કેટલા? 1 2 3 4 5 અને 1 ઓક્સિજન, ટોટલ 6 સભ્ય છે. ઘણા કે હાઇડ્રોજન, ના, હાઇડ્રોજન તો બહાર છે. હાઇડ્રોજન આ રીતે હોય, H આ રીતે હોય, હાઇડ્રોજન બહાર છે. ચક્રની અંદર ટોટલ 6 સભ્ય છે, કાર્બન 5 અને 1 ઓક્સિજન. તો ગ્લુકોઝનું બંધારણ પણ એને જ મળતું આવે છે, માટે ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખવામાં આવે. ગ્લુકોઝને ક્યાં તરીકે? ગ્લુકોપાયરેનોઝ. હવે ગ્લુકોઝનું બંધારણ હું આ રીતે દોરું છું. આ ઓક્સિજન હવે ખાસ ધ્યાન રાખજો, વારંવાર દોરવા જોશે ગ્લુકોઝના બંધારણ. હવે આને હું પહેલો કાર્બન કહું. આ પહેલો ઓક્સિજનની બાજુનો પહેલો, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન. છઠ્ઠો કાર્બન છે ચક્રની બહાર છે. જો હવે આમાંથી દોરવાનું છે. ગ્લુકોઝના મુક્ત શૃંખલાવાળા બંધારણમાંથી આ દોરવાનું ને એમાંથી ચક્રીય. હવે પેલા કાર્બન ઉપર જે જમણી બાજુ પરમાણુ કે સમૂહ છે ને એના હાવર્સ પ્રક્ષેપની અંદર નીચેની તરફ લખવા. ધ્યાન રાખજો, આ ફિશર પ્રક્ષેપ સૂત્રની અંદર જેટલા પરમાણુ કે સમૂહ જમણી બાજુ છે એના અહીં ક્યાં લખવા? નીચે. એટલે હાવર્સ પ્રક્ષેપ સૂત્ર થઈ જશે. કેવું સૂત્ર થઈ જાય? હાવર્સ પ્રક્ષેપ. અહીંયા જેટલા પરમાણુ કે સમૂહ જમણી બાજુ છે, હાલો પેલો કાર્બન, આ ઓક્સિજનની બાજુનો પેલો કાર્બન અને એક ઓક્સિજનની બાજુનો પાંચમો કાર્બન. ચેક કરો, ઓક્સિજનની બાજુનો પેલો અને ઓક્સિજનની બાજુનો પાંચમો. છઠ્ઠો કાર્બન ચક્રની બહાર છે. આ પેલો કાર્બન ઉપર OH જમણી બાજુ છે અને H ડાબી બાજુ. જે જમણી બાજુ છે ને નીચે, તો અહીં OH અને અહીં H. બીજો કાર્બન OH જમણી બાજુ ને H નીચે. OH જમણી બાજુ તો નીચે અને H ઉપર. ત્રીજું જમણી બાજુ H, તો જમણી બાજુ H છે, જમણી બાજુ જે છે ને એને નીચે H OH. આગળ ચોથા કાર્બન ઉપર OH જમણી બાજુ, OH અને H. પાંચમા કાર્બન ઉપર H કે OH એવું કંઈ છે જ નહીં. આ H અને બીજું શું છે? પાંચમા કાર્બન ઉપર H અને CH2OH છે. તો H ને નીચે લખું છું, એ નીચે ઉપર કાંઈ છે જ નહીં. બંધારણ આ રીતે હોય એટલે H ને નીચે, તો બાકીનું CH2OH ઉપર લખો કે નીચે લખો કાંઈ નહીં ફેર પડે. તો CH2OH ચક્રની બહાર છે એટલે બહાર લખ્યું છે. ચક્રની બહાર છે એટલે બહાર લખ્યું. તો આનું નામ શું હતું? પેલા આ તો એ જ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. હવે આનું નામ આલ્ફા કઈ રીતે એ બધું? એનોમેરિક કાર્બન પેલો હતો. એનોમેરિક કાર્બન સાથે જોડેલો OH સમૂહ જમણી બાજુ હોય ને તો આલ્ફા. પણ આનું નામ આપવું હોય ને તો આ એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન સાથે જોડેલો OH સમૂહ નીચે, તો OH સમૂહ નીચે હોય ને તેને આલ્ફા કહેવાય. હાવર્સ પ્રક્ષેપમાં OH સમૂહ નીચે હોય તો આલ્ફા અને OH સમૂહ ઉપર હોય તો બીટા. હવે આમાંથી મારે બીટા દોરવું છે ને તો ખાલી એટલો જ ફેર આવે, OH ને ઉપર ને H ને નીચે. આમાંથી દોરવું હોય તો જમણી બાજુ જેટલા છે ને એને બધા નીચે અને ડાબી બાજુ છે ને ઉપર લખું. પેલા તો પાયરેન જેવું બંધારણ દોરો. પાયરેન જેવું. ઓક્સિજન કેટલા સભ્ય? 6 સભ્ય. કેટલા સભ્ય? 6. જમણી બાજુ છે એટલે નીચે H અને OH. પેલા H અને OH. જમણી બાજુ OH H, OH H. જમણી બાજુ H છે તો નીચે અને ડાબી બાજુ OH છે તો ઉપર. આગળ જમણી બાજુ OH તો નીચે H અને પછી H CH2OH. તો એને કઈ પ્રશ્ન નથી. H ને હું અહીં લખું છું અને CH2OH તો આમ લખો તો એને CH2OH. હવે આ બંધારણમાં OH સમૂહ ડાબી બાજુ છે તો એને બીટા કીધું છે. હાવર્સ પ્રક્ષેપમાં OH નીચે તો આલ્ફા, તો OH ઉપર આવી ગયો તો એને શું કહેવાય? બીટા. તો બીટા ડી પ્લસ ગ્લુકોઝ. આ પ્લસ તો પહેલેથી અહીંનું જ આવે છે. ડી હવે નહીં ખબર પડે. પાંચમા કાર્બન ઉપર મુક્ત શૃંખલાવાળા બંધારણની અંદર OH સમૂહ જમણી બાજુ હતો એટલે ડી લખ્યું હતું. આમાં પાંચમો OH સમૂહ તો ગ્લાયકોસિડિક બંધ બનાવવામાં ભાગ લે છે. સોરી, હેમી એસિટાલ બનાવવામાં ભાગ લે. અહીં પાંચમા કાર્બન ઉપર OH મુક્ત નથી અને આલ્ડીહાઇડ મુક્ત નથી. આ OH સમૂહ ઉપર હોય તો ને બીટા કહેવાય. શું કહેવાય? બીટા. ખાલી એનોમેરિક કાર્બન ઉપરથી જ જુદા પડે છે. કયો કાર્બન કહેવાય? એનોમેરિક. એનોમેરિક કાર્બન. જો
અહીં જો C1 પર OH સમૂહ સમતલની નીચે હોય, C1 OH સમૂહ સમતલની નીચે તો આલ્ફા, નીચેની તરફ હોય તો આલ્ફા સ્વરૂપ, અને સમતલની ઉપરની બાજુ હોય, OH સમૂહ સમતલની ઉપરની બાજુ હોય તો બીટા સ્વરૂપ. તમારે એટલું ધ્યાન રાખવું, આ બંધારણ આવડતા હોય તો આ આલ્ફા સ્વરૂપ છે ને એમાં જેટલા OH કે H જમણી બાજુ હોય એને ક્યાં લખવા નીચે, બાકી જો કાંઈ ફેર નહીં હોય, બીજા ઉપર H OH, OH H, H OH અને CH2OH, કાંઈ ફેર છે નહીં. આવા બે સ્વરૂપને એકબીજાના એનોમર્સ કહેવાય, અને આલ્ફા અને બીટાને એકબીજાના શું કહેવાય? એનોમર્સ. માત્ર એનોમેરિક કાર્બનથી જુદા પડે છે. અહીંયા OH સમૂહ જમણી બાજુ તો આલ્ફા, અહીંયા ડાબી બાજુ તો બીટા. અહીંયા OH નીચે તો આલ્ફા અને ઉપર તો બીટા, એટલો ફેર છે. વધુમાં ગ્લુકોઝના વલયયુક્ત બંધારણ પાયરેનના બંધારણને સમાનતા છે. ગ્લુકોઝનું વલયયુક્ત બંધારણ છે ને પાયરેનને મળતું આવે, આથી ગ્લુકોઝ આવા બંધારણને ગ્લુકોપાયરેનો જ કહે છે. તમને પૂછે કે ગ્લુકોઝના બંધારણને ગ્લુકોપાયરેનો શું કામ કહેવાય? કારણ કે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ 6 સભ્યોનું બનેલું છે, પાયરેનોનું ચક્રીય બંધારણ પણ 6 સભ્યોનું બનેલું છે, 5 કાર્બન ને 1 ઓક્સિજન. માટે ગ્લુકોઝનું બંધારણ પાયરેનને મળતું આવે છે, માટે એને ગ્લુકોપાયરેનોઝ તરીકે ઓળખવામાં આવે. આવર્ત નિરૂપણ દ્વારા નીચે, અને આવર્ત પ્રક્ષેપ સૂત્ર કહેવાય, અને આને શું કહેવાય? ફિશર પ્રક્ષેપ સૂત્ર. અસ્તુ.